નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં અબાબિલ યુથ ફાઉન્ડેશન દ્વારા સેલંબા યંગ કમિટીના સહયોગથી સફળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક બ્લડ મળી શકે એ હેતુથી અબાબિલ યુથ ફાઉન્ડેશન અવારનવાર અલગ અલગ વિસ્તારમાં બ્લડ ડોનેશનનું આયોજન કરતા રહે છે, જેના વિશેષ ભાગરૂપે આજરોજ તારીખ 15 ફેબ્રુઆરી 2024ના રોજ સેલંબા મદ્રેસા કમ્પાઉન્ડ ખાતે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગામના યુવાનોએ બ્લડ ડોનેટ કરી બ્લડ ડોનેશન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પ્રોગ્રામના અંતે કુલ 151 યુનિટ બ્લડ જમા થયું, જેમાં મહિલા પુરુષ બંનેનું રક્તદાન સામેલ હતું। આગામી રમજાન માસમાં મુસ્લિમ યુવાનોનું રોજાની હાલતમાં બ્લડ ડોનેટ કરવું મુશ્કેલરૂપ હોય એક મહિનાથી ઓછા સમયમાં અબાબિલ યુથ ફાઉન્ડેશન દ્વારા 370થી વધુ યુનિટ અલગ અલગ બ્લડ બેંકમાં જમા કરાવી બ્લડ બેંકો માટે સારા રૂપ બન્યા હતા। કાર્યક્રમના સમાપન બાદ ઇરફાનભાઈ હાસમાની તથા મૌલાના ઇસ્માન મકરાણીએ આવેલા આયુષ બ્લડ બેંકના સ્ટાફ, બ્લડ ડોનેરો તથા અબાબિલ યુથ ફાઉન્ડેશનના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રકાશ વસાવા, TV18 ન્યૂઝ, નર્મદા। તારીખ 15 ફેબ્રુઆરી 2024ના રોજ સેલંબા એકતા કમિટી અને અબાબિલ યુથ ફાઉન્ડેશન તરફથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો સેલંબા મદ્રેસા કમ્પાઉન્ડમાં, જેમાં અલ્હમ્દુલિલ્લાહ 151 લોકોએ બ્લડ ડોનેટ કર્યું। આજે આવનારા બ્લડ ડોનેટ કરવા આવનાર દરેકનું હું દિલથી સ્વાગત કરું છું અને અમારા આ જે સાથીદારો અબાબિલ ગ્રુપ તરફથી જે આવેલા છે અને જે અમને મદદ કરી અને જે અમને સાથ સહકાર આપ્યો એમનો પણ હું ઘણો આભારી છું અને આયુષ બ્લડ બેંકનો બી હું આભારી છું।